નમસ્કાર વિદ્યાર્થીઓ, વેબ સંકુલના આ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રેલવે ગ્રુપ ડી અને એનટીપીસી ની પરીક્ષાઓ સંદર્ભે આપણી જે સિરીઝ છે એનો આજે 8મો લેક્ચર લઈને આવ્યા છીએ, જેના અંતર્ગત આપણે પીવાયક્યુઝ ની ચર્ચાઓ કરીએ છીએ. આનો ઉદ્દેશ્ય ફક્ત એ જ છે કે ભાઈ વર્તમાન જે પરીક્ષા છે એના માટે તમારી તૈયારી કઈ દિશામાં જવી જોઈએ. તેના માટે આ ખૂબ ઉપયોગી તમને નીવડશે. તમે વાંચો છો તો શું વાંચવું એ તમને ખ્યાલ આવશે. એ આ સિરીઝ અંતર્ગત આપણો મુખ્ય હેતુ હોય છે. તો શરૂઆત કરીએ છીએ. અને તે ઉપરાંત એસએસસી ની કોઈ પણ પરીક્ષાઓ હોય, એમટીએસ હોય, બરોબર, એમાં પણ તમને કામ લાગે છે. કારણ કે આપણે ભૂગોળની ચર્ચા કરીએ છીએ, સ્ટેટિક જીકેની ચર્ચા કરીએ છીએ, નદીઓ, પર્વતો, ઇતિહાસની ચર્ચા કરીએ છીએ. આ બધી જ વસ્તુઓ તમને ઉપયોગી થાય. અને વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સાહેબ અમુક વિજ્ઞાનના પણ પ્રશ્નો લઈએ, તો આપણે આજે થોડુંક એવું કરેલું છે કે ભાઈ તમારા માટે અમુક વિજ્ઞાનના પણ પ્રશ્નો લઈને આવ્યા છીએ. ઓકે, મારો મુખ્ય વિષય ઇકોનોમિક્સ છે, પરંતુ હું તમને મોસ્ટ પ્રોબેબલી સાયન્સના પણ પ્રશ્નો સમજાવીશ, બરોબર. બાકી વધારે એવું લાગે આપણા અક્રમ સાહેબ છે તમને. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. અને એની પહેલા એક નાની એવી જાહેરાત કે ભાઈ રેલવે ગ્રુપ ડી માટે વેબ સંકુલ દ્વારા સ્માર્ટ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ પરીક્ષા માટે 17 જે હતી નવેમ્બરની, એના કરતાં તમારે આગળ જઈ એમ છે, એટલે તમને સમય મળે છે. તો આ મળેલા સમયનો સદુપયોગ કરવા માટે શું છે કે ભાઈ આ સ્માર્ટ કોર્સમાં તમે જોડાઈ શકો. વિશેષતાઓની વાત કરીએ તો ભાઈ સંપૂર્ણ જે તમારો સિલેબસ છે ગ્રુપ ડી નો, એના અંતર્ગત આને ડિઝાઇન કરવામાં આવેલો છે. આ સિવાય તમને 600+ વિડીયો લેક્ચર્સ જોવા મળે છે, લેક્ચરની પીડીએફ મળે છે, નોટ્સ મળે છે, ટોપિક વાઇઝ ટેસ્ટ મળે છે. ઓકે, તો આ બધી વસ્તુઓ તમને મળે છે. અનેક વખત તમે જોઈ શકો છો અને તમારા ટોપિક્સને કવર કરી શકો. તો આની વાત કરીએ તો ભાઈ 3 મહિના માટે ફક્ત 1999 રૂપિયા કિંમત રાખેલી છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય તો ખૂબ વહેલી તકે જોડાઈ જાવ. અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી વેબ સંકુલ ઓફિશિયલ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. કંઈ પણ ટેકનિકલ સપોર્ટની જરૂર પડે તો આપણા હેલ્પલાઇન નંબર છે, આ 4 નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થશે. તો જોઈએ આજના લેક્ચરનો પહેલો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે? જો અંગ્રેજીમાં એના માટે શબ્દ વપરાય પ્લેચ્યુ, બરોબર ને, પ્લેચ્યુ, પ્લેટ કહો, બરોબર, પ્લેચ્યુ કહો, પ્લેટ કહો, અથવા તો શું છે કે ભાઈ ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશ એટલે કેવું હોય છે ખબર છે કે સમુદ્ર સપાટી સામાન્ય રીતે કેવું કે ભાઈ જો આવી રીતના સમુદ્ર સપાટી હોય તો અહીંયાથી આવી રીતના સમુદ્ર સપાટીથી ઊંચો પણ કેવો છે કે ભાઈ આવો મેદાન જેવો પ્રદેશ હોય, બરોબર. તો આને શું કહેવાય? આને ઉચ્ચ પ્રદેશ કહેવાય. પછી પર્વત કેવું હોય ખબર? તમને એમ થાય કે પર્વત, તો પર્વત છે ને આવા અણીવાળા હોય, બરોબર, નીચેથી પોળા હોય, ઉપર અણીવાળા હોય, અને આવા કેવાય મલ્ટિપલ હોય. તો આને શું કહેવાય? આને પર્વતો કહેવામાં આવે છે. પર્વતોની ઊંચાઈ 1000 મીટર કરતા વધારે હોય છે, બરોબર. કેટલી? મોર ધેન 1000 મીટર. પછી ડુંગરાઓ, નાના મોટા જે ડુંગરાઓ આવે તો ડુંગરાઓ કેટલા હોય કે ભાઈ 600 થી 800 મીટર, બરોબર. આવી રીતના ડુંગરાઓ હોય, તમે લોકોએ જોયા છે કે આવા ડુંગરાઓ હોય. તો આ ડુંગરાઓની ઊંચાઈ કેટલી હોય તો ભાઈ 600 થી 800. ઓકે, જ્યારે ઉચ્ચ પ્રદેશ કેવો છે ખબર કે ભાઈ દરિયાઈ સપાટીથી, સામાન્ય સપાટીથી ઊંચો હોય, પણ કેવો હોય? સપાટ હોય. ત્યાં ખેતર હોય, ત્યાં નદીઓ વહેતી હોય, લોકોના મકાન હોય, ખેતી કરતા હોય, પરંતુ સામાન્ય સપાટીથી ઊંચો હોય. અને આપણે કીધું કે ભાઈ વિશ્વનો સૌથી ઊંચો, તો તમને મેં કીધું ભાઈ તિબેટિયન ઉચ્ચ પ્રદેશ, જેને ભારતની ઢાલ પણ કહેવામાં આવે છે. કેટલો ઊંચો છે તો કે ભાઈ 4000 મીટર જેટલો ઊંચો છે સમુદ્ર સપાટીથી. એટલે ખૂબ ઊંચો કહેવાય. તો તમારો જવાબ શું આવશે? તિબેટિયન ઉચ્ચ પ્રદેશ આવશે. ઓકે, તો વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી કયું ખનિજ મળતું નથી? મતલબ કે 3 ખનિજ મળે છે, કોઈ પણ એક મળતું નથી. ક્રોમાઇટ, સોનું, કોલસો, આયર્ન કે કાચી ધાતુ. હવે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ તમે જુઓ ને તો એ ક્યાં આવેલો છે? તો કે ભાઈ મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં આવેલો. છોટા નાગપુરનો પઠાર કહેવાય, બરોબર. પઠાર કહો, ઉચ્ચ પ્રદેશ કહો, અથવા તો પ્લેચ્યુ કહો. તો એને શું કહેવાય ભાઈ? કઈ જગ્યાએ આવેલો? તો કે ભાઈ મધ્ય અને ઉત્તર ભારતમાં આવેલો છે. આંધ્રપ્રદેશ લઈ લો, છત્તીસગઢ લઈ લો, બરોબર, ઉત્તર પ્રદેશ લઈ લો, ઝારખંડ લઈ લો, આ બધા રાજ્યો કવર કરે. તો છોટા નાગપુરના પઠારમાં શું છે કે ત્યાંથી આપણને ખનીજો મળે છે, પણ કેવી મળે? ક્રોમાઇટ મળે છે, કોલસો મળે છે, આયર્ન મળે છે, આ બધી વસ્તુ મળે. જ્યારે ગોલ્ડ તમને ક્યાંથી મળે ખબર? તો ગોલ્ડ સાઉથ ઇન્ડિયામાંથી મળે. દક્ષિણ ભારતના જે રાજ્યો છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, કેરળ છે, બરોબર, તેલંગાણા છે, આ એવા રાજ્યો છે કે જ્યાંથી તમને સોનું મળે છે. તો સોનાની ખાણો તમને બધાને ખબર છે, KGF તમે બધા જોયું છે. તો ક્યાંનું છે? દક્ષિણ ભારતનું ફિલ્મ છે. અને દક્ષિણ ભારતમાં
તમને સોનું મળે છે, બાકી આજે નાગપુરના પઠારમાં નહીં. ઓકે, અને તો નાગપુરનો પઠાર છે ત્યાં શું મળે છે? ક્રોમાઇટ મળે છે, કોલસો મળે છે અને આયર્ન એટલે કે ભાઈ લોખંડની કાચી ધાતુ મળે. અને જ્યાં સોનું મળે એને શું કહેવાય? ડેક્કન, બરોબર ને? એને શું કહેવાય? ડેક્કન અથવા તો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. ઓકે, તો સોનું જેવી કિંમતી ધાતુ તમને કઈ જગ્યાએથી મળે? તો કે દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાંથી મળે છે, નહીં કે નાગપુરના, છોટા નાગપુરના પઠારમાંથી. પઠાર કહો, ઉચ્ચ પ્રદેશ કહો અથવા તો શું કહેવાય? પ્લેચ્યુ કહો. ત્રણે ત્રણ એક જ છે, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી શબ્દો. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કઈ નદી મેવાડના ઉચ્ચ પ્રદેશની છે? તો તમને લોકોને ખ્યાલ આવી જાય ભાઈ, મેવાડ રાજસ્થાનની વાત આવે, બરોબર ને? રાજસ્થાન રાજાઓ કા શું કહેવાય શહેર, એવી વાત આવે. રાજસ્થાન રાજાઓનું રાજ્ય, તો ત્યાંની વાત છે. નર્મદા, મહી, બનાસ કે પછી તાપી. હવે અહીંયા કેવું છે ખબર? તમે નદીના ઉદ્ગમ સ્થાન વિશે જાણો ને એટલે તમને ખબર પડી જાય કે ભાઈ નર્મદા નદી ક્યાંથી આવે છે? મધ્યપ્રદેશમાંથી આવે છે, અમરકંટક પર્વતમાળામાંથી. નર્મદા ક્યાંથી આવે છે? મધ્યપ્રદેશથી આવે છે. અને તાપી ક્યાંથી આવે છે? તાપી પણ ત્યાંથી આવે છે. ઓકે, તો એક જ નદી છે, કઈ? બનાસ નદી. બનાસ ડેમ તમને લોકોને ખબર ને? બનાસકાંઠા, સાબરકાંઠા કે આગળ જઈને ક્યાં મળે? કચ્છના નાના રણમાં મળે. તો આ બનાસ નદી છે ક્યાંથી આવે છે? રાજસ્થાનમાંથી આવે છે. અને તમારો અહીંયા જવાબ આવશે શું? ભાઈ મેવાડના ઉચ્ચ પ્રદેશની નદી કઈ છે? તો બનાસ નદી છે. જો આવી રીતના પૂછી લે, નદી તમને કઈ રીતના પૂછે? કઈ જગ્યાએ સમુદ્રને મળે છે અથવા તો કઈ જગ્યાએ સમાય. બીજું શું પૂછે કે ભાઈ ક્યાંથી ઉદ્ભવે છે. હવે આ ત્રીજો પ્રકાર શું કે ભાઈ ક્યાં ઉચ્ચ પ્રદેશમાંથી આવે છે? તો આપણને એનું ઉદ્ગમ રાજ્ય ખબર હોય. હવે જો તમને ખબર કે ભાઈ ઉત્તર ભારતમાંથી આવતી હોય તો ભાઈ છોટા નાગપુરના પઠારમાંથી, મધ્યપ્રદેશમાંથી આવે, મધ્ય ભારતમાંથી આવતી હોય તો કહી શકાય, બરોબર. દક્ષિણ ભારતની નદી હોય તો કે ભાઈ ડેક્કન, બરોબર, કે ભાઈ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાંથી છે. જ્યારે આ નદી ક્યાંથી છે? કે ભાઈ રાજસ્થાનથી આવે છે. એટલે મેવાડના ઉચ્ચ પ્રદેશમાંથી આ નદી આવે છે. ઓકે, તો આ ભૂગોળના સંદર્ભમાં પ્રશ્નો હતા જેને આપણે જોયા છે. નેક્સ્ટ જોઈએ, આપેલા પાસ અને તેના સ્થાનોનું કયું સંયોજન સાચું નથી? હવેથી ભાઈ શું છે કે ભાઈ પરીક્ષકો શીખા છે કે આવી રીતના તમને પ્રશ્નો પૂછે. શું કહે કે ભાઈ પ્રશ્નમાં તમને પાસ પૂછે. પાસ એટલે શું? જો બે પર્વતોની વચ્ચેનો રસ્તો. તમે લોકોએ ફિલ્મ જોયું છે, એક નામ છે તાનાજી. એમાં કેવું હોય કે ભાઈ બે બાજુ ડુંગરાઓ હોય અને વચ્ચેથી ચાલવાનો રસ્તો હોય. તો આવી રીતના જે બે પર્વતો હોય ને આજે વચ્ચે જો રસ્તો પસાર આવો થતો હોય તો આ વચ્ચેના આવા રસ્તાને શું કહેવાય? પાસ કહેવામાં આવે છે, લા કહેવામાં આવે છે, દર્રા કહેવામાં આવે છે, બરોબર છે. અને શું કહેવાય ભાઈ? જોજીલા, શિપકીલા તમે લોકોએ નામ સાંભળ્યા છે ને? તો લા કહો, પાસ કહો, દર્રા કહો, બરોબર છે. આ દરેક વસ્તુનો અર્થ એક જ શું થાય છે કે ભાઈ બે પર્વતો વચ્ચેથી અથવા તો બે મોટા ડુંગરાઓ વચ્ચેથી પસાર થતો રસ્તો, એને શું કહેવાય? પાસ કહેવામાં આવે. આનું કામ શું છે? તો કે ભાઈ બે અલગ અલગ વિસ્તારોને જોડવાનું કામ છે. તો અહીંયા આપણે એ જ જોવાનું છે કે ભાઈ આમાંથી કયું એક વિધાન સાચું નથી. તો જોજીલા અને બુર્જીલા જમ્મુ કાશ્મીરમાં છે તો કે બરોબર છે, કારણ કે અટલ ટનલ તમને લોકોને ખબર છે કઈ જગ્યાએ છે? તો કે જોજીલા, બરોબર છે, સાચી વાત છે. પછી બારા લાચલા અને શિપકીલા ઉત્તર પ્રદેશ. તો કે સાહેબ બારા લાચલા છે ને એ તો ક્યાં છે? તો કે ઉત્તરાખંડ થી તિબેટ ને જોડે છે. ક્યાં જોડે છે? ઉત્તરાખંડ થી તિબેટ ને જોડે છે. અહીંથી ખબર પડી ગઈ ઉત્તર પ્રદેશ નહીં, ઉત્તરાખંડ આવે. તો આ ખોટું છે, અહીંથી ખબર પડી જાય. શું કામ? જો આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે, બરોબર. પછી થાંગલા, નીતિપાસ અને લીપુલેખ હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશ નહીં, ક્યાં આવશે? તો કે ભાઈ લેહ આવશે, બરોબર ને? લેહ લદ્દાખ. લેહ લદ્દાખ ને તિબેટ સાથે જોડે. ઓકે, તો બીજું અને ત્રીજું ખોટું છે. નાથુલા અને જેલપલા સિક્કિમ, બરોબર છે. તો નાથુલા અને જેલપલા ક્યાં આવેલા? સિક્કિમમાં આવેલા છે. કારણ કે જેલપલાની આપણે આગળ પણ ચર્ચા કરી હતી. સાહેબ કેમ ખબર છે? તો કે આપણે આગળના લેક્ચરમાં પણ જોયું હતું કે ભાઈ જેલપલા પાસ ક્યાં આવેલ છે? સિક્કિમમાં આવેલો છે. તો પહેલું અને ચોથું વિધાન સાચું છે. તો આપણને શું કીધું છે? ખોટું, બરોબર. સાચું નથી એટલે કે ખોટું કયું? તો તમારો જવાબ શું આવશે? બીજું અને ત્રીજું. અહીંયા વિધાન 2 અને 3 કેવા છે? એકદમ ખોટા છે. એટલે 2 અને 3 ઉપર તમારે શું છે કે ભાઈ ચોકડી મારી દેવાની છે. શું છે? ખોટા છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું સ્થાન ત્યાં સ્થિત ઘાટ સાથે યોગ્ય રીતે મેળ ખાતું નથી? બનિહાલ, પીર પંજાલ. હવે તમને જો માઉન્ટેન રેન્જ પૂછી, જો પાસના સંદર્ભમાં તમને કેવું પૂછે, બરોબર. એક તો ભાઈ પાસ કયા રાજ્યમાં આવેલો છે, પાસ કયા બે સ્થળોને જોડે છે. હવે આ ત્રીજો પ્રશ્ન આમાંથી બની શકે, ભાઈ કઈ માઉન્ટેન રેન્જમાં આવેલો છે.
પર્વત શ્રેણી ક્યાં આવેલી છે? બરોબર, તો પાસના સંદર્ભમાં તમને શું પૂછે? જો આપણે પાસ જ લખશું, બરોબર, આ પાસ એટલે પરીક્ષા પાસ નહીં, આ પાસ એટલે શું છે? લા. નેપાળમાં લા કહેવાય હો. પછી હિન્દીમાં દર્રા કહેવાય. ઓકે, દર્રા કહેવાય. તો પાસ કહો, બધાનો મતલબ એ જ છે. બરોબર, શું છે ભાઈ? બે પર્વતોથી વચ્ચે પસાર થતો રસ્તો. એમાં તો શું પૂછે ભાઈ? સ્થળ પૂછે, ક્યાં આવેલો છે? સ્થળ વિશે ક્યાં આવેલો છે? બરોબર, આ સિવાય શું પૂછે? તો કે કનેક્ટિવિટી પૂછે. બરોબર છે કે ભાઈ સંપર્ક, તો ભાઈ કનેક્ટ, કે ભાઈ કયા બે સ્થળોને જોડે છે, આવું પૂછે. આ સિવાય ત્રીજું શું પૂછે? પર્વતમાળા, મતલબ કે ભાઈ માઉન્ટેન રેન્જ. ઓકે, તો તમને ત્રણ અલગ અલગ રીતે પૂછી શકે. કોઈ પણ પાસ છે એ ક્યાં આવેલું છે? બરોબર, કયા બે સ્થળોને જોડે છે? અને ત્રીજો પ્રશ્ન એવો કે ભાઈ કઈ જગ્યાએ આવેલો છે? તો બનિહાલ જે છે એ બનિહાલ પાસ છે. બરોબર, જો અહીંયા વચ્ચે અહીંયા શું છે કે ભાઈ ચોકડી મારવાની કે ભાઈ બનિહાલ પાસ ક્યાં છે? તો કે પીર પંજાલ પર્વતમાળામાં આવેલો છે. એકદમ સાચું છે. ઝેલપલા ક્યાં આવેલો છે? જાસ્કરમાં આવેલો છે. ખબર નહીં. બરોબર, જોજીલા ક્યાં આવેલો છે? ગ્રેટર હિમાલય. તો કે આ છે ગ્રેટર હિમાલય કહેવાય, તો બૃહદ હિમાલય કહેવાય. તો ત્યાં જોજીલા પાસ આવેલો છે. બરોબર, જમ્મુ કાશ્મીર મુખ્યત્વે. બરોબર, અને ખારદુંગલા પાસ ક્યાં આવે? લદ્દાખ પર્વતમાળા. એકદમ સાચું છે. અહીંયા ઝેલપલા છે ને, જાસ્કર નહીં આવે. બરોબર, ઝેલપલા શું આવશે? ઝેલપલા હિમાલય આવશે. ઓકે, હિમાલય આવશે. તો તમારે એ કહેવાનું છે કે ભાઈ જાસ્કર પર્વતમાળામાં કયો પાસ આવેલો છે? જો આજે તમારા હોમવર્ક નો પહેલો પ્રશ્ન છે. બરોબર, જાસ્કર પર્વતમાળામાં કયો પાસ આવેલો છે? મોટા ભાગના વિદ્યાર્થીઓ તમારામાંથી હોમવર્ક કરે છે. ખૂબ સારી બાબત છે. બરોબર, રોનકભાઈ હોય, રિદ્ધિબેન હોય, કે ભાઈ રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, હોમવર્ક કરે છે. બીજા પણ વિદ્યાર્થીઓને કહું કે તમારે તમારું હોમવર્ક ક્યાં બતાવવાનું છે? આપણા કમેન્ટ બોક્સમાં બતાવવાનું. ક્યારે? લેક્ચર પૂરો થઈ જાય પછી. ઓકે, શું કામ હું તમને હોમવર્ક આપું છું? એવું નથી કે સાહેબને ટાઈમ પાસ કરવો છે, એટલા માટે આપું છું કે એ બહાને તમે એ વસ્તુ સર્ચ કરો અને તમે જે વસ્તુ પોતે ખોળેલી હશે ને એ તમને વધારે યાદ રહેશે. કારણ કે કેવું છે કે ભાઈ જો નાના હતા ને ત્યારે તમને લોકોને તમારી મેમરી જોઈ, કોઈ સર્કસમાં ગયા હોય, કોઈ મેળામાં ગયા હોય, કોઈ શું છે કે ભાઈ અન્ય કોઈ જગ્યાએ ગયા હોય, કોઈ જાદુગરનો શો જોવા ગયા હોય, તો ત્યારે શું છે કે ભાઈ તમારું ત્યાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય છે કે તમને યાદ રહેશે, વર્ષો પછી પણ એ વસ્તુ યાદ રહે. જ્યારે તમે આ વસ્તુ સર્ચ કરશો ને કે ભાઈ જાસ્કર પર્વતમાળામાં કયો પાસ આવેલો છે, એટલે તમને ખબર પડે. નહીતર હું બોલી દઉં તમને નામ, બરોબર, 5 અક્ષરનું નામ છે પણ હું તમને નહીં કહું. ઓકે, તો હોમવર્ક કરવાનું છે, ગોતવાનું છે કે ભાઈ કયો પાસ છે કે જે અહીંયા આવેલો છે. ઓકે, તો આ તમારું પહેલું હોમવર્ક છે, યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ તો અહીંયા તમારો જવાબ આવશે ઝેલપલા. ઝેલપલા હિમાલય પર્વતમાળામાં આવેલું છે, જાસ્કરમાં નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયો પાસ સિક્કિમ ને ચીન સાથે જોડે છે? કે ભાઈ સિક્કિમ ને ચીન સાથે જોડતો પાસ કયો? મતલબ કે ભાઈ ક્યાં આવેલો છે? સિક્કિમમાં આવેલો છે. નાથુલા, માનાપાસ, બારાલાચલા. બરોબર, બારાલાચા કહો તો બારાલાચલા કહો. નેપાળમાં લા પાછળ લાગે, પાસ લખવું હોય તો લા નહીં લગાડવાનો. બરોબર, જો નાથુલા પાસ નો આવે, ખાલી નાથુ પાસ આવે. બરોબર, તો નાથુ પાસ કેવું લાગે કે ભાઈ કુકભાઈ નું નામ લાગે. પછી માના પાસ છે, દેવસા પાસ છે. આમાંથી એવો પાસ છે કે ભાઈ સિક્કિમ ને જોડે છે. તો આપણે આગળ જ ચર્ચા કરી ગયા કે ભાઈ કયો છે? તો ભાઈ નાથુલા પાસ છે તમારો. શું છે કે ભાઈ સિક્કિમ ને ચીન સાથે જોડતો પાસ છે. ઓકે, સિક્કિમ રાજ્ય શું છે કે ભાઈ 7 સિસ્ટર નો એક બ્રધર, એટલે શું છે કે સિક્કિમ છે. બરોબર છે, અને સિક્કિમ ને ચીન સાથે જોડવાનું કામ શું કરે છે? તો કે આ પાસ કરે છે. ઠીક છે. નીચેનામાંથી કયા દેશની ભારત સાથે સરહદ નથી? બાંગ્લાદેશ, ચીન, મ્યાનમાર કે પછી તાજિકિસ્તાન? સૌથી સહેલો પ્રશ્ન, સૌથી સહેલો પ્રશ્ન. વિશ્વના નકશામાં તમે જુઓ તો ભાઈ આમાંથી કયો દેશ એવો છે કે ભારત સાથે સરહદ ધરાવતો નથી? શું આવશે? બોલો વહાલા વિદ્યાર્થીઓ. બાંગ્લાદેશ, ચીન, બરોબર, મ્યાનમાર, તાજિકિસ્તાન છે ને સૌથી સહેલો પ્રશ્ન. તો ચીન આપણને ખબર છે કે ભાઈ ખૂબ સરહદ ધરાવે છે. બાંગ્લાદેશ પણ ધરાવે. બાંગ્લાદેશ સૌથી વધારે પ્રમાણમાં સરહદ ધરાવે છે. બરોબર, પાકિસ્તાન ધરાવે છે, શ્રીલંકા ધરાવે છે, મ્યાનમાર ધરાવે છે. ઓકે,
તિબેટ ધરાવે છે, પરંતુ તાજિકિસ્તાન છે એ તાજિકિસ્તાન ધરાવતું નથી. તાજિકિસ્તાન આપણા પાડોશી દેશ પાકિસ્તાન સાથે ધરાવે છે. ઓકે, તો તાજિકિસ્તાન સાથે ભારત સીધી કોઈ પણ સરહદ ધરાવતું નથી. ઓકે, યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યોની સરહદ બાંગ્લાદેશ સાથે નથી? જો હવે આપણે ભારતના સંદર્ભમાં જ તમને પ્રશ્ન પૂછી લીધો. કેવું હોય ખબર છે કે ભાઈ અહીંયાથી તમે આમ જુઓ ને તો અહીંયાથી તો આપણે શું છે કે ભાઈ ગુજરાત આવે, બરોબર, પછી અહીંયાથી આમ કરતો આપણે આ નીચે આવે, બરોબર, પછી આવી રીતના જાય, પછી કેવું હોય કે ભાઈ અહીંયા આવી રીતના કરી આવી રીતના આપણો આપ બને છે રફ નકશો છે. એવું નહીં કહેતા સાહેબ આવું ભારત નથી. ઓકે, પણ અહીંયા જે પ્રદેશ આવેલા છે, બરોબર છે ને, કે અહીંયાથી જે પ્રદેશ રાજ્યો છે એ અને આ બાજુના રાજ્યો એ જોડે છે કોને? તો કે બાંગ્લાદેશ સાથે. કારણ કે અહીંયા મિની ઇન્ડિયા જેવો નકશો બીજો કોનો? બાંગ્લાદેશનો બને. અને આ જ બાંગ્લાદેશને ભાઈ આઝાદી પહેલા શું નામ હતું? ઈસ્ટ પાકિસ્તાન હતું, બરોબર. કારણ કે આ રાજ્યો કોની સાથે? તો કે ભાઈ પાકિસ્તાન સાથે જોડાયેલા હતા. પાછળ જતા એને સ્વતંત્રતા આપવામાં આવે છે ભારત દ્વારા જ, ઓપરેશન વિજય અંતર્ગત. અને એમને શું છે કે ભાઈ સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરવામાં આવે છે. તો આજે બાંગ્લાદેશ છે, બરોબર છે, એને તો ભાઈ આ ભારતના રાજ્યો લાગે, આ ભારતના રાજ્યો લાગે, આ ભારતના રાજ્યો, પણ અહીંયા જે રાજ્ય હોય ને એ ન લાગે. કારણ કે એને આની સાથે કોઈ સરહદ જ નથી. તો અહીંયા પશ્ચિમ બંગાળ છે, તો કે આ છે પશ્ચિમ બંગાળ, અહીંયા છે, આ બાજુ પશ્ચિમ બંગાળ છે. ઓકે, અને આ પૂર્વ બંગાળ લાગે. ત્રિપુરા લાગે, કારણ કે અહીંયા ત્રિપુરા છે, ત્રિપુરા લાગે. અસમ લાગે, અહીંયા આસામ છે, અસમ લાગે. પરંતુ કયું? મણિપુર ના લાગે. શું કામ? તો કે આ છે મણિપુર. ઓકે, નકશો તમને રફ આકૃતિ દર્શાવવા માટે છે, પરંતુ તમે લોકો સમજી શકો છો કે ભાઈ મણિપુર છે એ ક્યારે? કે ભાઈ દૂર છે, બરોબર ને, એની આડું એક રાજ્ય આવી જાય છે, એટલે મણિપુર સીધું કનેક્ટ નહીં થાય કોની સાથે? બાંગ્લાદેશ સાથે. અહીંયા તમારો જવાબ શું આવશે? મણિપુર આવશે. ભારતના કયા રાજ્યો મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવતા નથી? તેલંગાણા, ઓડિશા, કર્ણાટક કે છત્તીસગઢ? ચાલો ભાઈ, મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ન ધરાવતા હોય તેવા રાજ્યનું નામ લખવાનું છે. એક જ મિનિટમાં હું પાણી પી લઉં છું. બોલો ફટાફટ. તો સીધી જ વાત છે ને સાહેબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકને તો અમુક રાજ્યો માટે શું છે કે ભાઈ ઝઘડો ચાલે છે, એટલે મહારાષ્ટ્ર કર્ણાટક સાથે આવે જ. આ સિવાય શું છે કે ભાઈ છત્તીસગઢ પણ આવે. કામ કે ભાઈ મહારાષ્ટ્રથી બાજુમાં છત્તીસગઢ છે. ઓકે, પછી તેલંગાણા આવે, પણ કયું નો આવે? ઓડિશા નો આવે, બરોબર. ઓડિશા કોઈ પણ રીતે સરહદ ધરાવતું નથી. ઓડિશા અલગ પડી જાય છે, છત્તીસગઢ પછી ઓડિશા આવે, એટલે કયું આવશે કે ભાઈ છત્તીસગઢ છે એ ધરાવે છે, કર્ણાટક પણ ધરાવે છે, તેલંગાણા પણ ધરાવે છે, પરંતુ ઓડિશા જે છે એ રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવતું નથી. જો આપણે નકશો તો આપણે લમસમ યાદ રાખવાનો, બરોબર, કે ભાઈ આપણો જે ભારતનો નકશો છે એ તો તમારે અચૂકથી યાદ રાખવાનો છે. નેક્સ્ટ, બાયોપા કયા રાજ્યના આદિવાસીઓની પરંપરાગત પાઘડી છે? બરોબર. હવે કેવું હોય ખબર છે, આમાં અમુક ટ્રાઇબ હોય ને એનો અમુક ચોક્કસ પહેરવેશ હોય, બરોબર. બાયોપા કહેવાય અથવા તો બ્યોપા કહેવાય, બરોબર. તો તમને લોકોને ખબર ભાઈ શીખ ધર્મના લોકો, બરોબર, શીખ સમુદાયને ફોલો કરવા વાળા જે કોઈ પણ લોકો છે એમના દ્વારા એક પ્રકારની પાઘડી પહેરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? બોલો, દસ્તાર કહેવામાં આવે છે. શું કહેવાય? દસ્તાર કહેવાય છે. ઓકે, દસ્તાર. ઓકે, દસ્તાર કહેવાય, દોસ્તાર નહીં. અને બીજું કે ભાઈ શીખ ધર્મના જે બાળકો છે, બરોબર, એ નાની પાઘડી પહેરે છે. તો નાની પાઘડીને શું કહેવાય? પતકા કહેવાય, બરોબર. નાની પાઘડી, પતકા. ઓકે, તો શીખ ધર્મના સંદર્ભમાં વાત થઈ. તો આવી જ એક બીજી પાઘડી આ કોણે શરૂઆત કરી? તો ભાઈ ગુરુ ગોવિંદસિંહજી જે હતા, બરોબર છે, એમના દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ હવેથી જે કોઈ પણ આ સંપ્રદાયને આ ધર્મને ફોલો કરશે એ લોકોએ શું છે કે ભાઈ આ પાઘડી પહેરવી પડશે. ઓકે, તો એ વાત છે, બરોબર, કે શીખ ધર્મના લોકોની. તો અહીંયા બાયોપા જે છે, તો બાયોપા એક ટ્રાઇબ છે અને જે મુખ્યત્વે ક્યાં તો કે ભાઈ અરુણાચલ પ્રદેશમાં રહે છે. એનું નામ શું છે? તો ભાઈ નિશી ટ્રાઇબ છે. ઓકે, નિશી ટ્રાઇબ. કેવું છે? નિશી સમુદાય. ઓકે, આ નિશી જે ટ્રાઇબ છે એમના દ્વારા શું છે કે ભાઈ એક ખાસ પ્રકારની પાઘડી પહેરવામાં આવે છે અને આ પાઘડીને શું નામ અપાય છે? બાયોપા અપાય છે. તો યાદ રાખજો ભાઈ, બાયોપા છે આ અલગ છે, બરોબર છે, અને આ વસ્તુ પણ અલગ છે. તો અહીંયા તમારે શું આવશે? અરુણાચલ પ્રદેશ જવાબ આવશે.
નીચેનામાંથી કઈ જાતિ નાગાલેન્ડની છે? રેંગમા, બોડા, ઓંગે કે પછી પનાર? અલગ અલગ ટ્રાઇબ છે, બરોબર. નોર્થ ઇસ્ટમાં તમને ખબર જે કન્ટ્રીઝ છે એમાં ટ્રાઇબનો વસવાટ પણ છે, બરોબર છે. કે ભાઈ એવા જે લોકો કે ભાઈ શું છે મુખ્યત્વે વન વિસ્તારમાં રહે છે, એમના કલ્ચરલ હેરિટેજ છે એ સામાન્ય લોકોથી અલગ છે, બરોબર. એમના ઈષ્ટદેવ અલગ છે, એમની રહેણી કરણી અલગ છે, એમના ખોરાક અલગ છે, પરંતુ ભારતના નાગરિક છે, એટલે એમનો ઇતિહાસ પણ ખૂબ સારો છે. તો એ જ સંદર્ભમાં આમાંથી કઈ એ જાતિ છે કે જે નાગાલેન્ડ રાજ્યમાં વસવાટ કરે છે અને નામ આવશે રેંગમા. ઓકે, તો રેંગમા જનજાતિ આવશે કે ભાઈ જે નાગાલેન્ડ રાજ્યમાં વસવાટ કરે છે. આ સિવાય બોડા, ઓંગે અને પનાર. તો આજનું હોમવર્ક બીજું એ છે કે ભાઈ આમાંથી કઈ એ જનજાતિ છે, કયા રાજ્યમાં આવેલી છે. ઓકે, એ તમારે લખવાનું છે. રેંગમાનો તમને જવાબ આપી દીધો છે, ક્યાંથી છે? નાગાલેન્ડથી છે. અને બોડા ઉપરથી બોડો કરીને એક ભાષા પણ આપણા બંધારણમાં ઉમેરવામાં આવી છે, બરોબર ને. તો બોડો, સંથાલી, સંથાલ જે જનજાતિ છે એની ઉપરથી એમની ભાષા સંથાલી છે, એને પણ એડ કરવામાં આવી છે, બરોબર છે. શું કામ? કે ભાઈ બંધારણ માન્ય ભાષાઓ, બરોબર ને, કે ભાઈ જે કોઈ પણ ટ્રાઇબની લોકલ લેંગ્વેજ છે તો એ લોકલ લેંગ્વેજનું અસ્તિત્વ જળવાઈ રહે, એનું કન્ઝર્વેશન થાય, બરોબર છે, એનું શિક્ષણ મળતું રહે, આગળની પેઢીઓ શીખતા રહે, એટલે એમને બંધારણમાં સ્થાન આપવામાં. તેમાં બોડો ભાષા પણ છે, સંથાલી ભાષા પણ છે. ઓકે, તો તમારે એ કહેવાનું છે કે જે આ બાકીની ત્રણ જનજાતિ છે કયા રાજ્યથી બિલોંગ કરે છે. નેક્સ્ટ ઉપર જોઈએ. નીચેનામાંથી કઈ જાતિ નીલગિરી પર્વતોમાં જોવા મળતી નથી? નીલગિરી પર્વતમાળાઓ એટલે દક્ષિણ ભારતનો વિસ્તાર, બરોબર ને. ટોડા, કોટા, કુરુમ્બા કે પછી ખોંડ, આમાંથી કઈ જનજાતિ છે કે ભાઈ નીલગિરી પર્વતમાળા, મતલબ કે ભાઈ દક્ષિણ ભારતના રાજ્યો, કેરળ આવી ગયું, કર્ણાટક આવી ગયું, તમિલનાડુ આવી ગયું, આંધ્રપ્રદેશ, તેલંગાણા આવી ગયું, કે ભાઈ ત્યાં વસવાટ કરતી નથી, મુખ્યત્વે કેરળ, તમિલનાડુ એ વિસ્તારોમાં. ઓકે, તો કઈ આવશે? તો સીધી જ વાત છે, ટોડા જનજાતિ ત્યાં વસવાટ કરતા નથી. ઓકે, બાકી કોટા, કુરુમ્બા અને ખોંડ લોકો ત્યાં વસવાટ કરે છે નીલગિરી પર્વતમાળાઓમાં. તો ટોડા જનજાતિ ક્યાં વસવાટ કરે છે? બોલો, આપો જવાબ તમને કે ભાઈ ટોડા જનજાતિના લોકો છે કઈ જગ્યાએ વસવાટ કરે છે. ઓકે, તો હોમવર્કમાં છે 2 પ્રશ્નો ઉપર આપેલા છે, તમે જોજો. નીચે આપેલા વિકલ્પોમાંથી ક્યુ યોગ્ય વિધાન પસંદ કરો, બરોબર. મુન્દ્રા થર્મલ પાવર સ્ટેશન મધ્યપ્રદેશ, તો કે નહીં, ગુજરાતમાં મુન્દ્રા ખાતે આવેલું છે, અદાણી વાળાનું છે, તો આ ખોટું છે. ઓકે, કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, કેરળમાં છે, ખોટું, તમિલનાડુમાં છે. તાલચેર સુપર પાવર થર્મલ આંધ્રપ્રદેશમાં છે, નહીં, ક્યાં છે? ઓડિશામાં છે. આ ક્યાં છે? ઓડિશા. આ ક્યાં છે? તમિલનાડુ, TN. ઓકે, મુન્દ્રા ક્યાં છે? ગુજરાત, જીજે. ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ઉત્તર પ્રદેશનું શહેર છે લગભગ બુલંદ શહેર કરીને છે, ત્યાં આવેલું છે શું? નરોરા એટમિક પાવર સ્ટેશન. શું છે ભાઈ? ન્યુક્લિયર પાવર સ્ટેશન કહેવાય, અણુ ઉર્જા મથક કહેવાય જેને ગુજરાતીમાં, બરોબર. કે જ્યાં શું છે કે ભાઈ અણુના વિખંડન અને ફ્યુઝન અને ફિશનની પ્રક્રિયા દ્વારા શું છે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ઓકે, તો આગળના 3 રાજ્યો ખોટા છે, મેં તમને સાચા લખી દીધા. અને આ જે છે ક્યાં? યુપીમાં આવેલું છે. ભારતના પરમાણુ પ્લાન્ટમાં નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાય છે? કઈગા રાજસ્થાન, કલ્પક્કમ આંધ્રપ્રદેશ, તારાપુર તમિલનાડુ કે પછી કાકરાપાર ગુજરાત? આમાંથી કોઈ પણ એવું છે કે જે ભાઈ એટમિક પાવર પ્લાન્ટ બાબતે સાચું છે, મતલબ કે બાકીના 3 પણ આમાં ખોટા જ છે. ઓકે, તો તમારે જોવાનું છે કે ભાઈ કઈ કઈ જગ્યાએ ખોટા છે. ઓકે, કઈગા, કલ્પક્કમ, તો કલ્પક્કમ તમિલનાડુમાં એવું છે, આંધ્રપ્રદેશ નહીં. શું આવશે? TN તમિલનાડુ. અહીંથી ખબર પડી જાય ખોટું છે. તારાપુર તો મહારાષ્ટ્રમાં આવેલું છે, તો તારાપુર અહીંયા આવશે નહીં. તારાપુર ક્યાં આવશે? MH. ચાલો એક તમને એક કહું કે ભાઈ કઈગા કઈ જગ્યાએ આવેલું છે? કઈગા કઈ જગ્યાએ આવેલું? જો રાજસ્થાનમાં નથી, એ ખોટું છે. સાચો જવાબ શું આવશે તમારો? સાચો જવાબ આવશે ગુજરાત, કાકરાપાર. કાકરાપાર ગુજરાતમાં આવેલું છે અને મુખ્યત્વે ક્યાં? તો કે દક્ષિણ ગુજરાત. ઓકે, તો યાદ રાખજો. અને કઈગા ક્યાં આવેલું છે? વીજ, બરોબર ને, પરમાણુ જે પ્લાન્ટ છે કઈગા કઈ જગ્યાએ આવેલો છે? ચાલો હું તમને કહી દઉં કે ભાઈ પૂર્વીય રાજ્યોમાં આવેલો છે. હવે ક્યાં આવ્યો છે? તમને હિન્ટ આપી દીધી, તો હિન્ટના આધારે જવાબ આપવાનો છે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયા થર્મલ પાવર પ્લાન્ટની જોડી અને તેનું સ્થાન યોગ્ય રીતે મેળ ખાતા નથી? નેવેલી તમિલનાડુ, તાલચેર અસમ, પંકી ઉત્તર પ્રદેશ, કોરબા છત્તીસગઢ. તો અગાઉ આપણે ચર્ચા કરી ગયા, બરોબર.
કે ભાઈ શું છે કે ભાઈ તાલચેર ક્યાં આવેલો છે? ઓડિશામાં આવેલો છે, અસમમાં નહીં. ઓકે, બાકીના ત્રણેય સાચા છે. અહીંયા શું આવે ઓડિશા. તમે ખાલી ધ્યાનથી પ્રશ્નો સાંભળતા હોય ને તો એ તમને જવાબ આવડી જાય, કારણ કે ઓલરેડી આપણે ચર્ચા આગળ કરી ગયા છે. ઓકે, તો આ જે તાલચેર જે છે બરોબર છે એ કઈ જગ્યાએ આવેલો છે? ઓડિશામાં આવેલો છે. ઓકે, અસમમાં નહીં. ખનિજ અને તેના સ્થળ અંગે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? જો હવે પરીક્ષકોને એવું થાય કે ભાઈ આપણે વિદ્યાર્થીઓને એક પ્રશ્નમાં 3 કે 4 પ્રશ્નો પૂછવા છે, એટલે એ આવું પૂછી લે. ભાઈ આમાં શું છે કે તમને 3 એ 3 4 એ 4 ખબર હોવી જોઈએ તો તમે જવાબ આપી શકો. આયર્ન ઓર બરોબર, એટલે ભાઈ આને શું કહેવાય? પોલાદ કહેવાય બરોબર ને, લોખંડ પોલાદ કહેવાય. લોહ અયસ્ક, તો લોહ અયસ્ક નું બૈલાડીલા છે બરોબર. ચાંદીના તો કે જાવર રાજસ્થાન વાળું. ઓકે, તો ચાંદી માટે શું છે કે ભાઈ જાવર છે. કોલસો ઝારિયા છે. બોક્સાઇટ ખેતરી છે. ઓકે, તો બોક્સાઇટ નું સૌથી વધારે ઉત્પાદન ખેતરીમાં નથી થતું. આ ખેતરી ક્યાં આવ્યું? રાજસ્થાનમાં આવ્યું. ઓકે, તો બોક્સાઇટ નું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? ઓડિશામાં થાય. કેટલું? તો કે ભાઈ કુલ ઉત્પાદનના 28% જેટલું બોક્સાઇટ ક્યાંથી મળે છે? તો કે ઓડિશાથી મળે છે. પછી બીજા નંબરે કે શું આવે? તો કે આંધ્રપ્રદેશ. ત્રીજા નંબરે શું આવે? છત્તીસગઢ. ચોથા નંબરે શું આવે? તો કે ત્યાંથી આગળ મધ્યપ્રદેશ, ગુજરાત. તો આ બધા રાજ્યો આવશે. ઓકે, તો ખેતરી ક્યાં આવ્યું? રાજસ્થાનમાં આવ્યું. ઓકે, તો એ નહીં આવે. જાવર રાજસ્થાનમાં, જાવર ચાચું બરોબર, ત્યાંથી તમને ચાંદી મળે છે. આયર્ન ઓર બેલાડીલામાંથી મળે છે. ઓકે, અને કોલસો ઝારિયા મળે. ઝારિયા કેવું? ઝારખંડમાં આવેલ છે. ઓકે, તો ઝારિયા ઝારખંડમાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ કે બોક્સાઇટ માટે ખેતરી નહીં, શું આવે? બોક્સાઇટ માટે ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત. પણ સૌથી વધારે ઓડિશામાં કેટલું? તો કે ભાઈ કુલ ઉત્પાદનના 28 થી 32% જેટલું ઉત્પાદન ક્યાં થાય? તો કે ઓડિશાથી થાય. મતલબ કે ઓડિશામાં બોક્સાઇટ ખૂબ પ્રમાણમાં છે. અને આ બોક્સાઇટ શું છે? તો કે ભાઈ એલ્યુમિનિયમ માટેની કાચી ધાતુ છે, ખૂબ ઉપયોગી છે. એલ્યુમિનિયમ તમારે ક્યાં ઉપયોગ થાય? તો સાહેબ દરેક જગ્યાએ થાય. વિમાનથી લઈ અને ઘર વપરાશની વસ્તુઓમાં દરેક જગ્યાએ એલ્યુમિનિયમનો ઉપયોગ થાય. ઓકે, તો યાદ રાખજો બોક્સાઇટ. નીચેનામાંથી કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો યુરેનિયમ ભંડાર છે? બોલો, યુરેનિયમ કે જેમાંથી શું છે કે ભાઈ એમાંથી ન્યુક્લિયર એનર્જી બને. તો યુરેનિયમનો ભંડાર બીજું શું કહેવાય? થોરિયમ કહેવાય. થોરિયમ કાચી ધાતુ છે, એમાંથી ગાળણ દ્વારા શું છે? યુરેનિયમ અલગ પાડવામાં આવે. યુરેનિયમ 235, યુરેનિયમ 238, આવી રીતના અલગ અલગ એના વિઘટકો હોય. ઓકે, તો સૌથી વધારે કઈ જગ્યાએ જથ્થો છે? સૌથી વધારે છે ઓસ્ટ્રેલિયામાં. ઓકે, કેટલો? તો કે ભાઈ કુલ વિશ્વમાં જેટલું કુલ ઉત્પાદન છે એના 30 થી 32% જેટલું કઈ જગ્યાએ છે? ઓસ્ટ્રેલિયામાં છે યુરેનિયમનો ભંડાર. એટલે યુરેનિયમ કેપિટલ ઓફ વર્લ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓસ્ટ્રેલિયા. ઓકે, વિશ્વમાં એસ્બેસ્ટોસનું ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ કયો? તો ચાલો હું તમને એક પ્રશ્ન પૂછું ભાઈ, એસ્બેસ્ટોસનો ઉપયોગ શું થાય? અવાહક ધાતુ છે બરોબર. આ કેવી છે? અવાહક છે, અધાતુ કહેવાય. તો આ એસ્બેસ્ટોસનો ઉપયોગ ક્યાં થાય? શા માટે થાય? કેવી રીતના થાય? એ તમારે કહેવા. હું તમને ઉત્પાદક કરતો દેશ કહું તો સૌથી વધારે ઉત્પાદક કેનેડામાં થાય. શેમાં? તો કે ભાઈ વિદ્યુતના અવાહક જે કઈ પણ ઉપયોગો હોય ને એમાં આ વપરાય છે. ઠીક છે, નેક્સ્ટ જોઈએ. ચાલો, નવો પ્રશ્ન તમારી સામે આવી ગયો છે. નીચેનામાંથી કઈ સંસ્થા પ્રથમ આઈઆઈટી તરીકે સ્થાપિત હતી? આઈઆઈટી કાનપુર, આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી ખડગપુર કે આઈઆઈટી મદ્રાસ? સૌથી પહેલા એસ્ટાબ્લિશ થયેલી આઈઆઈટી કઈ? સૌથી પહેલા આઈઆઈટી ક્યારે થઈ? તો કે આઈઆઈટી ખડગપુર થઈ 1951. તો અહીંયા તમારે યાદ જવાબ રાખવાનો છે ભાઈ 1951. પછી કઈ બની? તો ભાઈ આઈઆઈટી મુંબઈ બની હતી બરોબર. આઈઆઈટી મુંબઈ ક્યારે બની હતી? 1958 બરોબર, 1959. અને આ પણ ક્યારે બની હતી? 1959. આઈઆઈટી મદ્રાસ. તો યાદ રાખવાનું સૌપ્રથમ આઈઆઈટી કેવી રીતે? આઈઆઈટી ખડગપુર બની હતી. ક્યારે? તો કે ભાઈ આઝાદીના ફક્ત 4 વર્ષની અંદર. ઓકે, તો આ 1951માં આઈઆઈટી ખડગપુર બની હતી, જે સૌ પ્રથમ આઈઆઈટી તરીકે ઓળખાય છે. ઓકે, અને બીજો ચાલો આના સંદર્ભમાં એક તમને પ્રશ્ન પૂછું કે ભારતની બહાર પણ 2 એવા સ્થળો છે કે જ્યાં આઈઆઈટી છે. તો તમારે કહેવાના છે કે ભાઈ ભારતની બહાર કયા 2 એવા સ્થળો છે કે જ્યાં આઈઆઈટી આવેલી છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણે.
માનવ વિકાસ અહેવાલ સૌપ્રથમ ક્યારે પ્રકાશિત થયો હતો? બોલો શું આવશે? માનવ વિકાસ અહેવાલ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા રજૂ કરવામાં આવે છે, જેના અંતર્ગત શું છે કે ભાઈ વ્યક્તિનું શિક્ષણ છે, પછી વ્યક્તિનું જીવન ધોરણ છે, બરોબર છે. કઈ કઈ બાબતોનું આમાં શું છે કે ભાઈ એનાલિસિસ કરવામાં આવે? શિક્ષણ, બરોબર છે, આરોગ્ય, અપેક્ષિત આયુષ્ય, પછી બીજું શું છે તો કે ભાઈ જીવન ધોરણ, આવક, ઓકે. આ સિવાય શું છે કે ભાઈ રોજગારીની તકો, આ બધા કી પ્રિન્સિપલ છે કે ભાઈ જેના આધારે નક્કી કરવામાં આવે. મુખ્યત્વે 3 છે: શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણ, બરોબર છે, અને અપેક્ષિત આયુષ્ય. તો આના આધારે કેવું ખબર કે ભાઈ દરેક રાજ્યોના આ બધાના આધારે 0 થી લઈને 1 સુધીમાં ગ્રેડ આપવામાં આવે. મતલબ 0 એટલે શું છે કે ભાઈ સૌથી ખરાબ, અને 1 એટલે શું? સર્વશ્રેષ્ઠ. વિશ્વના દરેક દેશો યુનાઇટેડ નેશન્સ અંતર્ગત સભ્યમાં જેટલા પણ દેશો હોય એ દરેક દેશોના દર વર્ષે શું છે ભાઈ યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત શું કરવામાં આવે છે તો કે સાહેબ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે જેનું નામ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો ચાલો તમે મને કહેજો કે ભાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે બરોબર છે તો એના અંતર્ગત 0 થી 1 ની વચ્ચે રેન્કિંગ આપવામાં આવે છે અને 600 થી 800 સારો માનવામાં આવે છે. આવા અલગ અલગ હોય છે, બરોબર છે, પરંતુ મોસ્ટ ઓફ 600 થી 800 સુધીમાં મોટાભાગના દેશો વિકસિત દેશો અને વિકાસશીલ દેશો આવે. 600 થી નીચે જાય એમ શું કે ભાઈ ગંભીર સ્થિતિ કહેવાય, અને ત્યારબાદ અલ્પ વિકસિત અથવા તો અવિકસિત દેશોનો રેન્ક આવે છે. ક્યારથી શરૂ કર્યું તો સૌપ્રથમ આ 1999 આ રજૂ કરવામાં આવ્યું હતું. ઓકે, અને આ હતું ને એની પહેલા શું હતું ખબર? આ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હતો એ પહેલા શું હતું? PQLI કરીને હતું. શું હતું? ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. પેલા PQLI કરીને એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જેમાં ફક્ત 3 વસ્તુ હતું: અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, બરોબર છે, અને શું છે કે ભાઈ શિક્ષણ છે, આરોગ્ય છે, આ બધી બાબતની આવે. જ્યારે એને આગળ વિકસિત કરવામાં આવ્યો અને ઘણી વસ્તુઓ એડ કરવામાં આવી, બરોબર. વ્યક્તિનું શું છે કે ભાઈ વીજળીનો જે કાંઈ પણ દૈનિક જરૂરિયાત છે, શુદ્ધ પીવાનું પાણી છે, સેનિટેશનની વ્યવસ્થા છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે, બરોબર, શિક્ષણનું સ્તર છે, સ્કિલ ડેવલપમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટીઝ છે, આ બધી વસ્તુઓને પણ એડ કરવામાં આવે છે. અને મલ્ટિપલ વસ્તુઓને આપણે જીવન ધોરણ અંતર્ગત એ લોકોએ એડ કરેલ છે કે ભાઈ જીવન ધોરણ, અપેક્ષિત આયુષ્ય અને શિક્ષણ, આ 3 વસ્તુના આધારે શું છે કે ભાઈ નક્કી કરે છે કે ભાઈ કોઈ પણ દેશ છે ત્યાંના નાગરિકોનું શું છે કે ભાઈ વિકાસ કેવો છે, એ નાગરિકો માટે સરકાર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઓકે, તો 1990માં સૌ પ્રથમ આ રિપોર્ટ યુએનડીપી દ્વારા રજૂ થયો. તો કોના દ્વારા? યુએનડીપી, ઓકે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. 15 ઓગસ્ટ 1947 પછી, બરોબર, પ્રથમ ભારતીય સ્ટેમ્પ પર ભારતીય મહિલા કોણ હતા? સરોજિની નાયડુ, કસ્તુરબા ગાંધી, મીરાબાઈ કે ભાઈ રાણી લક્ષ્મીબાઈ. મતલબ કે ભાઈ 47 પછી સ્ટેમ્પ બહાર પાડવામાં આવ્યો હતો, તો સ્ટેમ્પ ઉપર કયા મહિલાનું ચિત્ર હતું? ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને યાદ રાખવા જવાનું છે. કોણ હતું? કે ભાઈ મીરાબાઈ, બરોબર ને. ખૂબ સરસ વાત છે, બરોબર ને. ક્યાંના? તો કે રાજસ્થાનના, અને એવા ભાઈ શ્રી કૃષ્ણના ભક્ત કે વાત ના પૂછો. અને એટલું કહેવાય કે ભાઈ કૃષ્ણ થકી અને કૃષ્ણમાં સમાયેલા કોઈ હોય તો એક મીરાબાઈ છે અને ગુજરાતના પાનબાઈ છે, બરોબર, ગંગા સતી અને પાનબાઈ. તો આ એવા જે મહિલા સંત કહેવાય કે ભાઈ સંતથી પણ વિશેષ તેવા હતા, બરોબર, ભાઈ શ્રી કૃષ્ણના ભક્તિમાં એટલા લીન થઈ ગયેલા. એમ કે ભાઈ સદેહ શું છે કે ભાઈ સ્વર્ગમાં જનાર વ્યક્તિઓ કહી શકાય તેવી વાત છે. મીરાબાઈ જે છે એ શું છે કે ભાઈ 47 પછી ભારતીય સ્ટેમ્પમાં સૌપ્રથમ સ્થાન હતું. નીચેનામાંથી કયું પુસ્તક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? મતલબ કે ભાઈ આમાંથી એક વસ્તુ છે ને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ નથી. વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું? તો કોઈ વૈશ્વિક વારસાના અગત્યના સ્થળો. શું કામ? તો એના માટે હવે જાળવણી માટેના નીતિ નિયમો કોણ? તો કે ભાઈ યુનાઇટેડ નેશન્સ દ્વારા બનાવવામાં આવે, એને ખાસ ધ્યાન રાખવામાં આવે. યુનેસ્કો દ્વારા એની શું છે ભાઈ સમયાંતરે વિઝિટ કરવામાં આવે,
પ્રમોટ કરવામાં આવે વૈશ્વિક સ્તર પર, તો આ દરેક બાબતોમાં જો અગત્યનું હોય ને તો શું છે, તો કે ભાઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? લાલ કિલ્લો છે, તમને લોકોને ખ્યાલ છે, તાજમહાલ પણ છે, એલિફન્ટાની ગુફાઓ પણ છે. તો કયો નથી? તો કે ભાઈ 4 મિનાર નથી. શું છે? 4 મિનાર છે ને એ નથી. તો 4 મિનાર કઈ જગ્યાએ આવેલું છે? હૈદરાબાદ ખાતે આવેલું છે, બરોબર છે, હૈદરાબાદ તેલંગાણા ખાતે. જ્યારે લાલ કિલ્લો ક્યાં છે? દિલ્હી છે, તાજમહેલ દિલ્હી છે, એલિફન્ટાની ગુફાઓ ક્યાં છે? તો કે ભાઈ મહારાષ્ટ્ર રાજ્યમાં છે, બરોબર છે. તો યાદ રાખજો, મહારાષ્ટ્રના એલિફન્ટા આગળ જતા શું છે કે ભાઈ આઇલેન્ડ ત્યાં છે. ઓકે, નીચેનામાંથી કયા ભારતીય સ્થળનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતો નથી? અગેન ભાઈ, કે આમાંથી કોઈ પણ એક સ્થળ છે જેનો સમાવેશ નથી, બાકીના 3 છે. તો અહીંયા તમને ખબર પડે કે ભાઈ આગળમાં 3 અને અહીંયા 3, તો 6 એવા સ્થળો તમને કીધા કે જે ભાઈ યુનાઇટેડ નેશન્સનું જે આ છે યુનેસ્કો, એના અંતર્ગત શું છે કે ભાઈ વર્લ્ડ હેરિટેજ સાઇટની લિસ્ટમાં સામેલ છે. તો ક્યુ નથી? સૂર્ય મંદિર કોણાર્ક છે, બરોબર છે, આગ્રાનો કિલ્લો આપણે આગળ જોઈ ગયા, ફતેહપુર સિકરી પણ છે, બરોબર. માંડુ નથી, બરોબર. માંડુમાં શું છે કે ભાઈ માંડુ મધ્યપ્રદેશમાં સ્મારકોનો સમૂહ છે. એટલે જો PYQ નો પ્રશ્ન છે, બરોબર છે. એટલે જ્યારે માનો કે પરીક્ષા લેવાય હોય ને ત્યારે ના હોય. વર્તમાનમાં એક વખત આપણે ગૂગલ કરી લેવાનું, 99% મને યાદ છે ત્યાં સુધી આનો સમાવેશ થયેલો નથી, બરોબર. મધ્યપ્રદેશમાં આવેલ શું છે ભાઈ સ્મારક સમૂહ છે, એક ટાઈપના આપણે કહેવાય ને કે ભાઈ શું છે કે ભાઈ મકબરાઓ છે, તો એનો સમૂહ છે અને એનો સમાવેશ થયેલો નથી માંડુનો શું છે વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં. ઓકે, નેક્સ્ટ જોઈએ. ભારતના કયા સ્થળોનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ થતો નથી? મતલબ કે પાછા 3 એવા સ્થળો એવા કે જે સમાવિષ્ટ છે અને એક નથી. 3, 3 ને 3, અહીંયા તમને 9 સ્થળો એવા મળ્યા કે ભાઈ યુનેસ્કોની વિશ્વ વિરાસત વારસાના જે સ્થળો છે એમાં સામેલ છે. તો કયું છે ભાઈ? ખજુરાહો છે, ભીમબેટકા છે, સાંચીનો સ્તૂપ છે, પછી આનંદ ભવન. મતલબ કે ભાઈ 3 આમાંથી સમાવેશ છે, એક નથી. ભીમબેટકાની ગુફાઓ વર્ષો જૂની છે, જ્યાંથી જે આપણને ઐતિહાસિક ત્યાંના ચિત્રો મળ્યા છે, એ ચિત્રો કેવા છે? ખૂબ અગત્યના છે. ખજુરાહો મંદિરની જે કાંઈ પણ શૈલી છે, સ્થાપત્ય શૈલી વિશ્વમાં અપ્રતિમ છે, બરોબર ને. કે ભાઈ આની જેવી સ્થાપત્ય શૈલી તમને ક્યાંય જોવા નથી મળતી, એટલી વિશેષતાઓ ધરાવે. સાંચીના સ્તૂપ, બરોબર ને. સ્તૂપ એટલે શું? તો કે ભાઈ ભગવાન બુદ્ધ છે એના અવશેષો, એમના નખ છે, વાળ છે, બરોબર, હાડકાઓ છે, આમાંથી કોઈ પણ વસ્તુ એવું હોય કે ભાઈ એને દાબડામાં મૂકી દે અને એની ઉપર ગોળાકારનું અંડાકારનું ચણતર કરવામાં આવે અને એને ફરતે પ્રદક્ષિણા પંથ હોય, બરોબર. તો આવી જે વસ્તુ એને શું કહેવાય? સ્તૂપ કહેવાય છે, બૌદ્ધ ધર્મનું ધાર્મિક સ્થળ કહેવાય છે. તો અહીંયાથી તમે જુઓ કે ભાઈ આનંદ ભવન છે એ આમાં સમાવિષ્ટ નથી. તમારે એ કહેવાનું છે કે ભાઈ આનંદ ભવન ક્યાં આવેલું છે? કારણ કે લાસ્ટ અથવા તો એની પહેલાના લેક્ચરમાં આપણે આની વિશે ચર્ચા કરી ગયા કે ભાઈ આનંદ ભવન છે, કલા ભવન છે, બરોબર. પછી એની વિશે ચર્ચા કરી ગયા રહી, એટલે તમને નહીં કહું. તાજો જો પ્રશ્ન છે 2 લેક્ચર અગાઉનું, કે તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે કે આનંદ ભવન ક્યાં આવેલું છે. તમારે કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આજે 6-7 પ્રશ્નો થઈ ગયા છે તમને હોમવર્કના, એટલે યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ. પ્રિન્સ ઓફ વેલ્સ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? રગ્બી, ગોલ્ફ, પોલો કે ભાઈ ચેસ? પ્રિન્સ ઓફ વેલ્સ પ્રશ્ન એકવાર આવી ગયો છે, બીજી વાર શા માટે લીધો છે? કારણ કે ઐતિહાસિક પ્રશ્ન છે, વારંવાર પૂછાય. ઓકે, તો યાદ રાખવાનું છે કે ભાઈ આ છે ગોલ્ફની રમત સાથે. ગોલ્ફને શું કહેવાય ભાઈ? ગેમ ઓફ રીચ તરીકે પણ ઓળખવામાં આવે છે કે ભાઈ શું છે ભાઈ પૈસાદાર અમીર લોકો કી ખેલ, એવી રીતના ઓળખવામાં આવે ભાઈ ગોલ્ફ. ઓકે, કશું ના હોય, તમને સ્ટીક હોય, બરોબર છે, અને નાનો એક સફેદ દડો હોય અને એને એક નજીક શું કહેવાય ઓલું હોય, બરોબર, ભાઈ હોલ હોય, એ હોલમાં તમારે નાખવાનું. એમાં અલગ અલગ આવે. મેં તમને કીધું હતું કે ભાઈ તમે કેટલા પ્રયત્નથી નાખો છો એના માટે એક શબ્દ વપરાય. જો તમે આપણા પહેલા શરૂઆતના 2-3 લેક્ચર જોયા હશે તો એ શબ્દનું તમને નામ પણ ખબર હશે. ઓકે, કે ભાઈ કેટલા પ્રયત્ન એ તમારો ત્યાં ગોલ ગયો એના માટે. ઓકે, તો ગોલ્ફ છે. ડીપીટી રસીને નીચેનામાંથી કઈ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો હવે થોડા ઘણા જનરલ સાયન્સના પ્રશ્નો શરૂ થયા છે, એને પણ આપણે જોઈ લઈએ. ડીપીટી, બરોબર ને, કે ભાઈ શું છે ભાઈ આને ઉટાટીઓ કહેવાય, ઉધરસ કહેવાય અને ગળાની, બરોબર ને, કાનના ગળાની જે આપણે બીમારીઓ હોય તો એ સંદર્ભમાં એક ટાઈપની રસી આવે છે ડીપીટી. તેને કઈ જગ્યાએ વર્ગીકૃત કરવામાં આવે છે? એન્ટીવાયરલ રસી, એન્ટી પ્રોટોજુઆ રસી, એન્ટી રિકેટ્સિયલ રસી કે પછી સંયુક્ત રસી? તો સ્વાભાવિક છે વાયરલ રસી, મતલબ કે ભાઈ વાયરસ માટે ખાલી કામ કરે. પ્રોટોજુઆ એટલે પ્રજીવ, બરોબર ને, પ્રજીવો માટે કામ કરતી રસી. રિકેટસ એટલે શું છે કે ભાઈ કોઈ ચોક્કસ રોગ માટે કામ કરતી રસી. જ્યારે આમાં કેવું છે કે ભાઈ 3 રોગ છે,
ગળાના રોગ છે, કાનના રોગ છે અને નાકના રોગ છે. 3 અલગ અલગ રોગોમાં ડિફ્થેરિયા, બરોબર ને, ટાઇફોઇડ, ડિફ્થેરિયા અને ટીટનેસ, બરોબર. તો આમાં તમને રાહત આપતી જે રસી હોય એને શું કહેવાય? કોમ્બાઇન્ડ વેક્સિન કહેવાય, સંયુક્ત રસી કહેવાય. ઠીક છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છીએ આપણે. સખત કોલસાનો સૌથી શ્રેષ્ઠ ગુણવત્તા વાળો પ્રકાર કયો છે? કોલસાને પોતાના જે કોલસો હોય એમાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા ધરાવે છે એના આધારે એને અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવે છે. એન્થ્રેસાઇટ હોય, બિટ્યુમિનસ હોય, લિગ્નાઇટ હોય, પીટ હોય, બરોબર. તો આમાંથી એક કોલસો એવો છે કે જે સૌથી વધારે કાર્બનનું પ્રમાણ ધરાવે. મતલબ કે આ કોલસો એવો છે કે ભાઈ જો એક તમે પીસ લ્યો ને તેમાં 80 થી 95% સુધી કાર્બન હોય. તો આવો જે શ્રેષ્ઠ ગુણવત્તા વાળો કોલસો હોય એને શું કહેવાય? એન્થ્રેસાઇટ કહેવાય છે, બરોબર. સૌથી ઓછી નિમ્ન ગુણવત્તા વાળો કોલસો હોય એને શું કહેવાય? તો પીટ કહેવાય છે. ઓકે. લિગ્નાઇટ અને બિટ્યુમિનસ પણ કોલસાનો પ્રકાર છે. બીજો શ્રેષ્ઠ કોલસો કેવો હોય તો બિટ્યુમિનસ છે, લિગ્નાઇટ છે અને પછી પીટ આવે. શેના આધારે? તો કે ભાઈ કાર્બન ગુણવત્તાના આધારે સૌથી વધારે 80 થી 95%, બરોબર છે. આમાં કેટલો? તો ભાઈ 70 થી 80%, બરોબર. અને છેલ્લે જે પીટ કોલસો છે એમાં 25 થી 30% સુધી જ કાર્બન હોય છે, બાકી કાર્બન હોતો નથી. ઓકે. તો એ બાકી તમને રફ જોવા પડે. એન્થ્રેસાઇટનો ઉપયોગ ક્યાં થાય? તો કે ભાઈ એનર્જી, જે થર્મલ એનર્જી જે કંઈ પણ હોય પ્રોજેક્ટ ત્યાં થાય. આ સિવાય રેલગાડીમાં પેલા પુષ્કળ થતો, છુક ગાડી, બરોબર ને, કાળા કાળા ધુવાડા વાળી. શું કામ આવું થતું? તો આવું એટલા માટે થતું કે ભાઈ એમાં કોલસા દ્વારા દહન કરવામાં આવતું હતું. એટલે જે કંઈ પણ દહન થાય અને ધુવાડો નીકળતો હતો. તમે લોકોએ ગદર ફિલ્મ જોયું છે, બરોબર ને, કે છેલ્લે ગદરમાં સીન આવતો હોય કે ભાઈ સની દેઓલ પણ નાખે છે અને છેલ્લે એનો છોકરો પણ નાખે છે. શું કામ? કોલસા. તે રેલગાડીઓ એ સમયમાં ચાલતી હતી. જે શેનથી ચાલતી હતી? કોલસાના દહનથી ચાલતી. તો એ એન્થ્રેસાઇટ કોલસો છે. ઠીક છે. નીચેનામાંથી કયા હેતુ માટે ડાયોડ્સનો ઉપયોગ થાય છે? રેક્ટિફિકેશન માટે, એમ્પ્લિફિકેશન માટે, મોડ્યુલેશન માટે કે પછી ફિલ્ટ્રેશન માટે? રેક્ટિફાય કરવું, એમ્પ્લિફાય કરવું. એમ્પ્લિફાય એટલે શું ભાઈ? આવૃત્તિઓમાં ફેરફાર કરવો, બરોબર ને. તમને લોકોને એમ્પ્લિફાયર તમે શબ્દ સાંભળ્યો, ઘણા લોકોએ તો જૂનું ગીત પણ સાંભળ્યું છે. તો એમ્પ્લિફાયર મતલબ શું છે કે ભાઈ આવૃત્તિઓમાં ફેરફાર કરવો. સાઉન્ડમાં આપણે ખબર કે ભાઈ જે ગરબા વાગતા હોય, તો હમણાં જ નવરાત્રી ગઈ, તો ભાઈ ઊંચા અવાજે ખૂબ વગાડવા માટે શું છે ભાઈ? એમ્પ્લિફાયરનો ઉપયોગ થાય. કે ભાઈ ખૂબ દૂરના વિસ્તાર સુધી તમારે પહોંચાડવો હોય ને અવાજને, તો એમ્પ્લિફાયર વપરાય. તો એમ્પ્લિફિકેશન છે. મોડ્યુલેશન છે. ઓકે. મોડ્યુલેશન શું છે ભાઈ? મોડ્યુલેટ કરે સાઉન્ડના સંદર્ભમાં. અહીંયા ડાયોડ્સનો ઉપયોગ છે. તો ભાઈ ડાયોડ્સનો ઉપયોગ શું? રેક્ટિફિકેશન માટે થાય છે. ઓકે. તો ભાઈ ઇલેક્ટ્રિક જે કણો હોય તો એ કણોના રેક્ટિફિકેશન માટે ડાયોડનો ઉપયોગ થાય. ડાયોડ કેવાય તમને લોકોને ખબર? આવા ત્રિકોણ હોય. ઓકે. આવી રીતના હોય, ત્રિકોણ તરીકે દર્શાવવામાં આવતા હોય ડાયોડ. અને ડાયોડનું કામ શું હોય? રેક્ટિફાય કરવાનું. મતલબ કે આને આપણે જો કહેવું ને તો ભાઈ નાનું, તમે લોકો એમ કહી શકો કે ભાઈ નાનું શું છે કે ભાઈ નાનું ડીયુ છે, બરોબર છે, ટ્રાન્સફોર્મર છે. તો નાના ટ્રાન્સફોર્મર જેવું કામ કરતું હોય. રેક્ટિફાય કરે, પાવરને વધઘટ થતો તો એ પાવરને કન્ટિન્યુઅસ કરવા માટે ડાયોડનો ઉપયોગ થાય છે. ક્યારેક 2 વોટ, ક્યારેક 8 વોટ, ક્યારેક 10 વોટ આવો આવતો હોય એને રેક્ટિફાય કરીને એક ધારો જ્યારે કરવો હોય ને ત્યારે આનો ઉપયોગ થાય. ઓકે. બાકી અલગ વસ્તુ છે. એનિમોમીટર નીચેનામાંથી શું માપે? પ્રકાશની ગતિ, પવનની ગતિ, જળ પ્રવાહની ગતિ કે પછી ઉપગ્રહોની ગતિ? એનિમો. ખરેખર એનિમો જે શબ્દ છે ને કોની સાથે? તો કે ભાઈ વિન્ડ, બરોબર ને, પવન સાથે સંકળાયેલો શબ્દ છે. એટલે એનિમો સંદર્ભમાં કંઈ પણ આવે તો શું છે ભાઈ? પવનની ગતિ માપવામાં આવે. તમને લોકોને કહે કે ભાઈ અંબાલાલભાઈ આગાહી કરે છે ભાઈ 160 કિલોમીટરની ઝડપે હવા ફૂંકાવાની છે, તો એ હવા તમે માપી ક્યાંથી શકો? તો કે આ હવા તમે ક્યાંથી માપી શકો? તો એનિમોમીટર દ્વારા માપી શકાય. ઓકે. તો પવનની ગતિ એટલી રહેશે. તમે લોકો હવામાન સમાચાર જુઓ ને તો એમાં તમને બતાવતા હોય પવનની ગતિ એટલી રહેશે, ભેજ આટલો રહેશે. તો આ બધી વસ્તુ ભેજ માટે પાછું હાઇગ્રોમીટર છે. ઓકે. ભેજ, વાતાવરણમાં ભેજ વાટવા માંગે, હાઇગ્રોમીટર. ઓકે. તો હાઇગ્રોમીટર કહેવાય. અને એનિમોમીટર શું છે ભાઈ? પવનની ગતિ માપે કે ભાઈ ચોક્કસ વિસ્તારોમાં પવન કેટલી ઝડપથી ફૂંકાવાનો છે એના આધારે. આપણા શરીરમાં કયો કોષીય વિકાર રંગ અધત્વ માટે જવાબદાર છે? કલર બ્લાઇન્ડનેસ. જો કલર બ્લાઇન્ડનેસ કે હોય કેવું હોય ખબર છે? એ લોકોને લાલ લીલા કલરમાં ખબર ના પડે. તમે લાલ પહેર્યું હોય તો કે વાહ આવો આવો છગરભાઈ, તમે તો લીલી પાઘડી પહેરીને આવ્યા.
પણ છગનભાઈ કહે કે ભાઈ લાલ પાઘડી છે, લીલી નથી. ઓકે, તો ટૂંકમાં કલરનું એ લોકોને ડિફરન્સ ખ્યાલ ના આવતો હોય. તે વસ્તુ કઈ આમાંથી કોઈ પણ એક ટાઈપના પ્રોટીન છે, બરોબર, એક પ્રોટીનની કમીના કારણે થાય. તો શ્વેત રક્તકણ એટલે કે ભાઈ વ્હાઇટ બ્લડ સેલ, પછી શંકુકોષ કોન સેલ્સ, તો સળીકોષ રોડ સેલ, અથવા તો ચેતાકોષ ન્યુરોન. જો ન્યુરોન, બરોબર ને ભાઈ, મગજ સુધી તમે કોઈ પણ અજાણી જગ્યાએ, માનો કે ભાઈ ખબર ન હોય ને તમે કોકના સાયલેન્સરને અડી જાવ, બરોબર છે, બાઇકના કે પછી 4 વ્હીલના કે સાયલેન્સરને કે ભાઈ બોનેટને અડી જાવ, એટલે તરત હાથ તમારો પાછો આવી જાય. તમે વિચારવા નહીં બેસો, શું કામ? ભાઈ ત્યાંથી ચેતાતંતુઓ સીધા મગજમાં જાય અને મગજ કહે છે કે ભાઈ હાથ લઈ લે નકર પડી જઈશ. તો આવું તરતની ક્રિયાઓ થાય છે, ચેતાકોષ દ્વારા થાય. પછી રોડ સેલ અને કોન સેલ ક્યાં? આંખોમાં આવેલા હોય. કોઈ પણ આંખને તમારે જોવું, અમુક ફિલ્મોમાં કેમ બતાવતા કે સાયન્સમાં તમે જુઓ ને તો આંખનો કોષ જુઓ ને એમાં રોડ સેલ હોય, મતલબ કે સળી કોષો અને શંકુ કોષ હોય, શંકુ આકારના કોષ હોય. તો શંકુ કોષોની જો સંખ્યા ઓછી હોય ને તો તમને કલર બ્લાઇન્ડનેસ થાય. તમે સફેદ અને ભૂરો કલરને ઓળખી ના શકો, લીલો, બરોબર ને, ઘાટો લીલો અને બ્લેક કલરને ઓળખી ના શકો, પીળો કલર અને લાલ કલરના તફાવત ના ખબર પડી શકે. આવું જ્યારે થાય ને તો કોન સેલની કમી કહેવાય. તમારી આંખમાં કોન સેલ ઘટે છે. પછી કેવું છે ખબર? ઘણા લોકોને એવું હોય કે ભાઈ રાતે ના દેખાય, રાતે ઓછું દેખાય. માનો કે ભાઈ દી આથમી ગયો, બરોબર, અથવા તો ઓછી વીજળી છે તો દેખાય નહીં, ભટકાતું જાય, તો કે એટલે દેખાતું નહીં, તો કે સાહેબ નો દેખાણું. તેને શું હોય? રોડ સેલની કમી હોય. જો સળી કોષોની કમી હોય ને તો એને શું કહેવાય? ભાઈ નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય. આને રતાંધળાપણું કહેવાય. ગુજરાતીમાં કહેવાય ને તો ભાઈ રતાંધળાપણું. ઓકે, શું કહેવાય? રતાંધળાપણું. તો રતાંધળાપણું માટે શું આવશે? રોડ સેલ આવશે. અને કલર બ્લાઇન્ડનેસ, બરોબર ને, કે ભાઈ કલરના ફેરફાર દેખાતા ના હોય તો એના માટે શું છે? કોન સેલ આવે. આ બંને કોષો ક્યાં આવેલા? તો કે ભાઈ આંખોમાં આવેલા હોય. ઓકે, નીચેનામાંથી શું વનસ્પતિ તંતુઓનો આધાર બનાવે છે? સેલ્યુલોઝ, પ્રોટીન, ચરબી કે પછી તેલ? શું આવશે? વનસ્પતિ કોષોમાં શું છે કે ભાઈ આધાર બનાવે, મતલબ કે ભાઈ વનસ્પતિ કોષો તમે જુઓ ને, કોઈ પણ વનસ્પતિની છાલ કાઢો ને તો અંદર તમને રેસાઓ જોવા મળે, પતલા સફેદ રેસાઓ જોવા મળે. કોઈ પણ વનસ્પતિ હોય, તમે એનો માનો કે ભાઈ આમ તમે અડધો ચીરો કે એવું કંઈક પાડો ને, આડો નહીં કાપવાનો, આડા કાપશો તમને રાઉન્ડ દેખાશે, પરંતુ એ કદી છાલ કેમ કાઢો ને તો છાલની અંદર તમને શું છે કે ભાઈ રેસાઓ જોવા મળે. તો આ રેસાઓ છે શું છે? સેલ્યુલોઝ છે. ઓકે, તો જવાબ શું આવશે તમારે? સેલ્યુલોઝ છે. સેલ્યુલોઝ શું કરે છે? ફાઈબર જેવું કામ કરે છે. ઓકે, અને માણસના શરીરમાં પણ શું છે કે ભાઈ સેલ્યુલોઝ છે, એનું કામ શું છે ભાઈ? ફાઈબર જેવું છે. પરંતુ તમને લોકોને કદાચ નહીં ખ્યાલ હોય કે ભાઈ ગાય હોય ને, ગાય છે, ભેંસ છે, બરોબર, તો આવા પ્રાણીઓમાં આ સેલ્યુલોઝમાં સારા એવા પ્રમાણમાં હોય, જેથી કરીને કાપડ છે, કાગળ છે, વસ્તુઓ પચાવી શકે છે, રેસામાં રૂપાંતરિત કરે છે. જ્યારે માણસ છે એ વસ્તુ નથી પચાવી શકતો. ઓકે, તો યાદ રાખજો કે ભાઈ સેલ્યુલોઝનું મુખ્યત્વે કામ શું છે? વનસ્પતિ તંતુઓ માટે છે, એટલે માનવ કોષમાં નહીં. ઓકે, એક કણને ઊભી દિશામાં ઉત્તર તરફ ફેંકવામાં આવે, મતલબ કે કોઈ પણ વસ્તુ છે, સાદી ભાષામાં દડો છે, દડો. ક્રિકેટના શોખીન છો, તમને બધાને ખબર છે. ઉપરની તરફ તમે આકાશમાં ઉછાળો ને તો એક મેક્સિમમ હાઈટ પસંદ કરી લે ને પછી પાછો નીચે આવે છે, બરોબર. તમે અહીંયાથી ફેંકો દડો, ભાઈ બોક્સ ક્રિકેટની વાત નથી હો, અહીંયા ખુલ્લા મેદાનની વાત છે. બોક્સ ક્રિકેટમાં તો ખબર ઉપરથી ભટકાઈને પાછો આવે. ખુલ્લા મેદાનમાં તમે દડો ઉપર ઉછાળો છો તો એક મેક્સિમમ હાઈટ તમારી જેટલી તીવ્રતાથી તમે ફેંકો હશે એની એક મેક્સિમમ હાઈટ છે, ત્યાં સુધી જશે. ત્યાંથી શું છે કે ભાઈ નીચે આવશે. હવે નીચે આવશે ને તો ડબલ ગતિ હશે. એક તો એની જે કાઇનેટિક એનર્જી છે, બરોબર, ગતિ ઉર્જા છે, અને બીજી શું છે કે ભાઈ એનર્જી, ગુરુત્વાકર્ષણ છે, એને ખેંચે છે, બરોબર ને. તમે ડુંગરો ચડો એના કરતા ડુંગરો ઉતરો ને ત્યારે સ્પીડ વધારે હોય. એક તો તમારી ઉતરવાની સ્પીડ સાથે શું ગુરુત્વાકર્ષણ તમને નીચે ખેંચે છે. તો જ્યારે નીચેની તરફ આવે ત્યારે શું છે? પ્રવેગથી આવે છે, બરોબર. વેગ તમારો જે રેગ્યુલર હોય, પરંતુ નીચે આવે ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે વધારે સ્પીડથી આવે, અને શું કહેવાય? પ્રવેગ કહેવાય છે. ઓકે, પછી ઉપર તરફ પ્રવેગ નહીં આવે, ઉપર તરફ તમે વેગથી ફેંકશો. ઓકે, પછી નીચે તરફ વેગ, નીચે તરફ પ્રવેગ આવશે. ઠીક છે, આડું તો આવશે જ નહીં, આપણે ઉપરની વાત છે. ખાંડના આથવણ દરમિયાન હંમેશા બનતું સંયોજન કયું છે? મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, એસિટિક એસિડ કે પછી ઇથિલિન, બરોબર. આ એ જ વસ્તુ છે કે જેના આધારે
આપણે ના કહેવાય પણ સાયન્સની ભાષામાં આધારે શું છે ભાઈ દેશી દારૂઓ જે બનાવે છે સરકાર કાયદેસર ગેરકાયદેસર છે, બરોબર. તેમાં ઉપયોગ થતી વસ્તુઓ છે. ખાંડનું આથવણ હોય કે પછી બગડી ગયેલો ગોળ હોય કે પછી શું છે કે ભાઈ દ્રાક્ષ હોય, સડી ગયેલી દ્રાક્ષ હોય, એ બધી વસ્તુઓ, કારણ કે એમાંથી શું બને છે, એમાંથી આલ્કોહોલ બને છે, બરોબર, જે માણસના ચેતાતંત્રને નિષ્ક્રિય કરી દે છે. એટલે માણસને શું લાગે કે ભાઈ સુપ્રીમ હોવાની ફિલિંગ આવે, કારણ કે એમના જે વર્તમાન જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય, ચિંતા હોય, મનમાં હોય, એ બધી વસ્તુને ડીએક્ટિવેટ કરવાની, અને માણસને શું છે કે ભાઈ આનો આદિ બનાવી દે, અને એને જ કહેવાય ભાઈ ઇથાઇલ આલ્કોહોલ. ઠીક છે, તો ઇથાઇલ આલ્કોહોલ એ ખાંડના આથવણ દરમિયાન થાય. ઓકે, તો આપણે વિજ્ઞાનની ભાષામાં સમજવાનું છે એટલે હું તમને કહું છું આ વસ્તુ આવે છે. તંતુવાદ્ય દ્વારા ઉત્પન્ન થતા સંગીતમય ધ્વનિની ગુણવત્તા અને સ્વર ખાલી જગ્યા પર આધાર રાખે છે. અહીંયા ગિટારની વાત આવી, ગિટાર લઈ લો, સિતાર લઈ લો, બરોબર છે, કે જેમાં તંતુ એટલે તાર વાળા વાદ્ય, બરોબર. પછી એક તારો લઈ લો, મીરાબાઈ જે એક તારો વગાડતા, બરોબર, એ લઈ લો, રામસાગર લઈ લો. આ બધા શું છે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અંતર્ગત જે કાંઈ પણ ગુણવત્તા તમે લોકો વગાડો, ટીનિન ટીનિન અલગ અલગ વાગે, અને જે એના સિંગર હોય, જે એના શું કે પ્લેલિસ્ટ હોય, એ વગાડે એટલે પરફેક્ટ વાગે. જે શબ્દ તમારે સાંભળ્યો એ શબ્દ એમાંથી નીકળે. તા કઈ વસ્તુના આધારે? તો ગુણવત્તા અને સ્વર શેની ઉપર આધાર રાખે? કંપનની આવૃત્તિ, વાદ્યમાં તારની લંબાઈ, કંપનનો વિસ્તાર, ધ્વનિના તરંગ સ્વરૂપ. તો આ તો કેવું છે કે આ તો તમે સામાન્ય રીતે પ્રેક્ટિકલ પણ કરી શકો. તમારામાંથી ઘણા લોકોએ કદાચ સ્કૂલ ટાઈમમાં શો કરેલો છે, બરોબર ને, કે ભાઈ સાદું ને સિમ્પલ તમને કહું કે ભાઈ શું છે કે ભાઈ આપણે પતંગના દોરા આવે ને એનો પણ ઉપયોગ થાય અને તાર તરીકે ઉપયોગ કરી શકાય. પરંતુ અહીંયા મુખ્યત્વે શું આધાર રાખો ભાઈ? ધ્વનિના તરંગ સ્વરૂપ છે, વેવ ફોર્મ્સ કે કેવડી ધ્વનિ જનરેટ થાય છે. અને બીજું શું? વાદ્યની તાર લંબાઈ, બરોબર ને, લાંબો તાર છે, ટૂંકો તાર છે, પરંતુ ધ્વનિનું જે વેવ ફોર્મ છે એના આધારે તમારે નક્કી થાય કે ભાઈ કેવી રીતના છે. ઓકે, કે ભાઈ તમે વગાડો અલગ વાગે, હું વગાડું અલગ વાગે, ડિપેન્ડ્સ ઓન શું છે ભાઈ? ધ્વનિનું રંગ સ્વરૂપ છે. હવામાંથી કાર્બન કણોને દૂર કરવાની પ્રક્રિયા નીચેનામાંથી કયા સિદ્ધાંતને સમાવે છે? મતલબ કે ભાઈ વાતાવરણમાંથી, હવામાંથી કાર્બનને દૂર કરવાની વાત. શિયરિંગ કહેવાય, ફિલ્ટ્રેશન કહેવાય, સેડિમેન્ટેશન કહેવાય, ઇથિલિન કહેવાય. આનું ઉદાહરણ તમને મારે કેવું હોય ને તો શું કહેવાય ખબર? કે હવે ઘણા મોટા સિટી હોય ને કે જ્યાં ખૂબ વધારે વસ્તી હોય, વાહન ખૂબ વધારે હોય, ત્યાં ઓલા એર ફિલ્ટર લગાડવામાં આવે છે, એર પ્યોરિફાયર. તમને જોવા મળે ગાંધીનગર છે, અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, અમુક અમુક જે આવા મોટા શહેરો છે ત્યાં તમને જોવા મળે કે ભાઈ એર પ્યોરિફાયર લગાડ્યા, એર ફિલ્ટર લગાડ્યા. શું કામ? કે ભાઈ વાતાવરણમાંથી કાર્બન ખેંચે છે, વાતાવરણમાંથી કાર્બન ખેંચશે, ગરમી ઓછી થશે, બરોબર ને, અને માણસો જીવી શકશે, તાપમાન અલ્ટિમેટલી ઓછું થશે. તો આ જે ક્રિયા હોય ને એને શું કહેવાય? શિયરિંગ કહેવાય. ઓકે, શિયરિંગ તરીકે ઓળખવામાં આવે છે આ જે ક્રિયા છે. ફિલ્ટ્રેશન એટલે ગાળણની પદ્ધતિ. સેડિમેન્ટેશન એટલે શું ખબર છે? હવે તમને હું ઉદાહરણ આપું તો આપણે પાણીની તમે તપેલી લો, એમાં માનો કે ભાઈ કંઈક એવી વસ્તુ નાખો છો, ગાળવા માટે વસ્તુ નાખો છો, ચલો ખાંડ જ છે, ખાંડ તરત નહીં ગળી જાય. અથવા તો સાકર તમે નાખો ને, સાકરના ટુકડાના અલગ અલગ આકાર હોય, તો પાણીની તપેલીમાં તમે સાકરના 4-5 ટુકડાઓ નાખશો ને તો પેલા કેવું થશે કે ભાઈ મોટા ટુકડાઓમાંથી નાના નાના બનશે, ત્યારબાદ એ ધીમે ધીમે કરતા નીચે બેસી જશે, બરોબર છે. આ જે નીચે બેસવાની ક્રિયા હોય ને એને સેડિમેન્ટેશન કહેવાય છે. ઓકે, અને ઇથિલિન તો ગેસ છે, અલગ વસ્તુ છે. બાકી આ ત્રણેય તમને મેં તમને કીધું. પ્રકાશ સંશ્લેષણમાં કયો પ્રકાશ સૌથી ઓછો અસરકારક છે? ફોટોસિન્થેસિસ પ્રોસેસ. કે ભાઈ વનસ્પતિ છે, તમે સફરજન ખાવ છો તો સફરજન બને છે કઈ રીતના? તો કે ફોટોસિન્થેસિસ થી. તમે તરબૂચ ખાવ છો, તરબૂચ બને છે કઈ રીતના? તો કે પ્રકાશ સંશ્લેષણથી. તમે એમ કહ્યું કે સાહેબ પણ અમે તો બદામ ખાઈએ છીએ ને, તો બદામ પણ કેવી, જે કાંઈ પણ ફ્રૂટ બને છે, જામફળ છે, સીતાફળ છે, એ દરેક વસ્તુ કેવી રીતના બને? તો કે ફોટોસિન્થેસિસની ક્રિયા દ્વારા બને. ફોટોસિન્થેસિસ ખરેખર શું છે ખબર છે? કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. વનસ્પતિનું કામ શું છે કે ભાઈ પોતાના આખું વનસ્પતિનું, ખરેખર વનસ્પતિ સજીવ જ છે, બરોબર, માણસ માનતા નથી પરંતુ સજીવ છે, એનામાં કોષ છે, એમાં હલનચલન છે, ચેતાતંત્ર છે, બધી જ વસ્તુ છે. તો વનસ્પતિ શું કરે કે ભાઈ આપણે માણસનું જો સારામાં સારી વસ્તુ ક્યાં? તો કે પેટમાં જમા થાય, બરોબર, ચરબી જમા થાય, બોડી ઉપર દેખાય. તો ભાઈ આ જે વનસ્પતિ છે પોતાનું જે મૂળ ભેગું કરે છે ફ્રૂટમાં ભેગું કરે. એટલે તમે લોકો જોઈ શકો ભાઈ ફ્રૂટમાં મેક્સિમમ તમને શું મળે છે કે ભાઈ મેક્સિમમ પોષક દ્રવ્યો મળે છે. માણસના પોષક દ્રવ્યો એના શરીરમાં છે, આંખોમાં છે, ચરબી તરીકે જમા થાય. જ્યારે આ શું છે? ફળ સ્વરૂપે જમા થાય. પછી આપણે એ ફળ તોડી લઈએ અને પછી એ પણ આપણે લઈએ છીએ.
તો આમાં લીલો પ્રકાશ છે ને એ ઉપયોગી નથી થતો, કારણ કે વનસ્પતિના પાંદડા ક્લોરોફિલ હોય છે અને એ પાંદડા શું છે લીલા કલરના હોય છે. તો સૌથી ઓછો ઉપયોગી લીસ્ટ સિગ્નિફિકન્ટ જો કોઈ કેવું હોય તો ભાઈ ગ્રીન કલર છે, કે ફોટોસિન્થેસિસમાં ગ્રીન કલરનો ઉપયોગ થતો નથી, કારણ કે પાંદડાઓ દ્વારા ઓબ્ઝર્વ કરી લેવામાં આવે છે. શું કામ? અને એનું શું બનાવવામાં આવે છે તો કે ભાઈ ક્લોરોફિલ બનાવવામાં આવે છે. તો પ્રકાશ સંશ્લેષણમાં એનો ઉપયોગ થતો નથી. બાકીના જે કલર છે એનો ઉપયોગ થાય છે. ઓકે, વાદળી છે, લાલ છે અને સૂર્યપ્રકાશ છે. ઠીક છે, તો ભાઈ આ હતા આપણા પ્રશ્નો. અને ફરી એકવાર આપણા રેલવે ગ્રુપ ડી ના વિદ્યાર્થીઓ માટે વેબ સંકુલ દ્વારા સ્માર્ટ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત ભાઈ નવો જે તમને અભ્યાસક્રમ છે ને, તો આ અભ્યાસક્રમ મુજબ આખો કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સિવાય તમને શું છે 600 જેટલા વિડીયો લેક્ચર્સ આમાં આપવામાં આવે છે, લેક્ચરની પીડીએફ આપવામાં આવે છે, ટોપિક ટેસ્ટ આપવામાં આવે છે, અનેક વખત તમે લેક્ચર જોઈ શકો એવી સુવિધા છે. તમારે કોઈ ટોપિક શીખવો છે વારંવાર તો તમે વારંવાર જોઈ શકો છો, અને ખૂબ સરળ ગુજરાતી ભાષામાં તમને આ બધા જ લેક્ચર્સ ભણાવવામાં આવેલા છે, જે હાલ 3 મહિના માટે ફક્ત તમે 1999 ખરીદી શકો. તો આના જોડાવા માટે અથવા તો આ પરચેજ કરવા માટે શું કરવાનું તો કે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું અથવા તો એપલ ઓએસમાં જવાનું અને વેબ સંકુલ ઓફિશિયલ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. અને બાકી આગળ જો કંઈ ના સમજાય તો આપણા હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોન્ટેક્ટ કરવાનો, અને એના થકી તમે શું છે કે ભાઈ આપણા જોડાઈ શકો છો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર? જે કાંઈ પણ તમને હોમવર્કના પ્રશ્નો આપ્યા છે અચૂકથી તમારે હોમવર્કમાં કરવાના છે, કમેન્ટ બોક્સમાં બતાવવાના છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.